નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી. તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોને તેમજ ખોવાયેલી મિલકત પરત સોંપાઈ. ઉત્તરાયણ પોલીસે ચેર પોર્ટર્સની મદદથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ 19 મોબાઈલો શોધી કાઢ્યા. ગુમ થયેલા કુલ 19 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત અપાયા. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે સોનાની ચેન અને ચોરી થયેલ એક્ટિવા શોધી કાઢ્યું. મોબાઈલ, સોનાની ચેન અને વાહન મળી કુલ 5,46,500ની મત્તા માલિકોને સોંપવામાં આવી. રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાભિમુખ વહીવટ આપવાની દિશામાં થયેલ સૂચનો અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 5 વિસ્તારના અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં લગભગ 40થી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા, જેમાં મોબાઈલ, સોનાના ચેન સહિતના 10 લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે, કિંમતી સામાન છે, પરત મળે તે. ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે, તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે. આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે. આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે તો ઉકેલવાની દિશામાં પોલીસ કટિબદ્ધ છે અને તત્પર રીતે કામગીરી કરશે. તેથી લોકો પોતાના પ્રશ્નો, પોતાના ચોરાયેલી વસ્તુઓ, મોબાઈલ ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ પોલીસ સુધી પહોંચાડે અને જે પહોંચાડવામાં આવશે તો કામગીરી કરવામાં આવશે. એ સંદેશ જે છે એ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.